હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસી વિથ મિતેશ રાજપૂતમાં. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આગળના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે 21થી આપણે જે મેન્સની બેચ છે મેન્સની બેચને સ્ટાર્ટ કરી દઈશું. તો આજે 21 છે અને આજથી આપણી મેન્સની બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. એ મેન્સની બેચમાં જેમ કે આપણે હે ને એની વિશેષતાઓ કઈ કઈ રાખી છે એની જાણકારી આપવા માટે તમને આ વિડીયો બનાવ્યો છે અને સાથે સાથે સિલેબસ કેવી રીતે અમે પૂર્ણ કરાવીશું, રાઈટ, ટેસ્ટ સિરીઝ આપણે તમારી કેવી રીતે લઈશું એની જાણકારી આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. જેમ કે પહેલે જ આપણે લખ્યું છે કે ભાઈ ઇંગ્લિશ, ગુજરાતી અને નિબંધની સાથે જીએસના તમામ પેપરની સંપૂર્ણ તૈયારી હશે. હે ને, જેમ કે આ જે બેચ છે આ બેચમાં એવું નથી કે આપણે સબ્જેક્ટ સ્પેસિફિક રાખ્યું છે કે ભાઈ આપણે ખાલી ઇંગ્લિશ કરાવવામાં આવશે કે ગુજરાતી કરાવવામાં આવશે કે પછી ખાલી જીએસના અમુક પોર્શન પબ એડ, એથિક્સ, રાઈટ, ઇકોનોમિક, સાયન્સ, ટેક એવા વિષયો જે આપ કહો છો કે અઘરા છે એ જ કરાવવામાં આવશે. આપણે કમ્પ્લીટ સ્ટડી તમને કરાવીશું, હોલિસ્ટિકલી સિલેબસ કમ્પ્લીટ થશે. એટલા માટે હોલિસ્ટિક સિલેબસ કમ્પ્લીટ થઈ શકે છે મિત્રો, કેમ કે આપણી આ જે બેચ છે રેકોર્ડેડ વિડીયો બેચ છે અને રેકોર્ડેડ વિડીયો બેચમાં ફાયદો એ છે કે ભાઈ આપ શું કરી શકો છો, આપ જેટલા લેક્ચર ઈચ્છે એટલું રેકોર્ડ કરીને એમાં નાખી શકો છો, રાઈટ, અને વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતાના હિસાબે જોઈ શકે છે. હે ના, લાઇકવાઇઝ આપણે લાઈવ લેક્ચરમાં જઈએ તો બટ ઓબ્વિયસ છે એક દિવસમાં લાઈવ આપણે 2 કલાક કે મેક્સિમમ 2.5 કલાક ભણાવતા હોઈએ અને આપને બી ખબર છે કે હવે એટલી એક્ઝામ નજીક છે, જેમ કે એસટીઆઈ 50 દિવસ પછી જ હે ને, અને જીપીએસસી ટ્રેનનું રિઝલ્ટ જ્યારે બી આવશે તો બહુ વધારે ટાઈમ માઇટ બી એમાં મેન્સમાં એમાં બી નહીં આપે એ લોકો. એસટીઆઈ મેન્સ પછી 15-20 દિવસ પછી માઇટ બી જીપીએસસીની મેન્સ બી આપણે શું કરવી પડે, ફેસ કરવી પડે. પીઆઈ મેન્સ છે ફિઝિકલ પછી ગમે ત્યારે લઈ શકે છે, રાઈટ. તો અત્યારે જે મેન્સમાં ટાઈમનું આપણું કહેવાય ને કે ટાઈમ સ્પાન ઓછો છે, તો એવા સમયમાં આપ લાઈવ લેક્ચર થ્રુ તો શું નહીં કરી શકતા, સિલેબસ પૂરો નથી કરી શકતા. એટલા માટે આપણે આને રેકોર્ડેડ વિડીયો બેચમાં રાખ્યો છે અને આ રેકોર્ડેડ વિડીયો બેચમાં જે બી વિડીયોઝ છે એ વિડીયોઝને આપણે કેવી રીતે સેગ્રિગેટ કર્યા છે એ બી તમને બતાવીએ. જેમ કે આપણે કીધું છે કે દરેક ટોપિકના બેઝિક કોન્સેપ્ટ, એડવાન્સ કોન્સેપ્ટ અને કરંટ ઇસ્યુને આધારિત લેક્ચર, જેનાથી પ્રશ્નની પ્રગતિ કેવી પણ હોય આપ એનો ઉત્તર આપવા માટે શું હશે, સક્ષમ હશો. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે મેં જોયું છે ને કે જ્યારે મેન્સની તૈયારી કરતા હોય છે ત્યારે કહે છે પ્રીમાં તો આપણે બધું વાંચ્યું જ છે, હવે ખાલી કરંટ કરવાનું છે અને ખાલી કરંટ કરીને જાય છે અને પછી એક્ઝામમાં પેપરમાં કરંટ લાગી જાય છે. કેવી રીતે કરંટ લાગે છે? લાઇકવાઇઝ ઇકોનોમિક્સમાં બધું કરંટ ઇસ્યુ કરીને ગયા અને ક્વેશ્ચન શું આવ્યું? ક્વેશ્ચન આવ્યું ખાદ્યના પ્રકારો ઉપરથી આ વર્ષે જીપીએસસી મેન્સમાં, બરાબર, થાલીનોમિક્સ ઉપરથી, જે 1 વર્ષ પહેલાના ઇકોનોમિક સર્વેથી એ લોકોએ પૂછ્યું છે. હે ને, એ જ રીતે આના પાછળ બી આપ જોશો જીપીએસસીના પેપરમાં તો ઇકોનોમિક્સમાં એ લોકોએ શું કર્યું છે, કન્વર્ટિબિલિટી ઓફ રૂપીસનો ક્વેશ્ચન પૂછ્યો છે, રાઈટ. એની સાથે સાથે આપને ખબર હોય તો જીડીપી અને એના પ્રકારોના ડિફરન્સ ઉપર ક્વેશ્ચન પૂછ્યું છે. હવે આ બધા જે ક્વેશ્ચન છે મિત્રો, આ બધા ક્વેશ્ચન કેવા છે? તો આ બધા ક્વેશ્ચન એના કોન્સેપ્ચ્યુઅલ પાર્ટમાં છે. આપ ક્યારેય બી કોઈ વિષયની તૈયારી કરો છો ને તો વિષયનું હાર્ટ તો આપને ખબર જ જોઈએ, એનું કોન્સેપ્ટ તો એક્ઝેક્ટ ખ્યાલ હોવું જ જોઈએ. કેમ કે કોન્સેપ્ટ છે ને આપને જે કહેવાય ને કે આર્ગ્યુમેન્ટેટિવ ક્વેશ્ચન હોય છે. આર્ગ્યુમેન્ટેટિવ ક્વેશ્ચન એટલે જેમાં આપને પૂછે છે કે ભાઈ તમારા વિચારો જણાવો, શું આપ કથન સાથે સહમત છો? તો ત્યારે તમારા વિચારોને સપોર્ટ કરવા માટે જે રીઝન્સ જોઈએ એ રીઝન્સ આપના કોન્સેપ્ટથી જ આવે છે. બેલેન્સ ઓફ પેમેન્ટનું શું નહીં હોય, આપને કોન્સેપ્ટ ખબર જ નહીં હોય પછી આપ શું નથી કરી શકતા, એના ઉપર કોઈ કોમેન્ટ, કોઈ તર્ક રજૂ કરી જ નહીં શકતા, બરાબર છે. જે ટેક્સેશન સિસ્ટમ છે એની આપનું બેઝિક કોન્સેપ્ટ ખ્યાલ જ ના હોય તો પછી આપ ઇન્ડિયાના ટેક્સેશન સિસ્ટમ ઉપર શું નહીં કરી શકતા, કોઈ કોમેન્ટ કરી જ નહીં શકતા, રાઈટ. તો દરેક સબ્જેક્ટનું જે કોન્સેપ્ટ છે ને, કોન્સેપ્ટ જાણવું બહુ જરૂરી છે. હવે બટ ઓબ્વિયસ છે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે પ્રિલિમ પાસ કરી છે તો કોન્સેપ્ટ ખ્યાલ જ હોય છે, પણ જેટલું આપને કોન્સેપ્ટ ખ્યાલ છે માઇટ બી શું ના હોય, એ એનફ ના હોય. ઘણી બધી એવી વસ્તુ હોય છે જે આપને કરવી જોઈએ ને આપ શું કરી દો છો, નથી કરતા, પણ પ્રિલિમ શું થઈ જાવ છો, પાસ થઈ જાવ છો. એમ કે આપણે જોઈ રહ્યા છે કટ ઓફ શું થઈ રહ્યું છે, 35%, 40%, એટલું જ પ્રિલિમ્સનું જઈ રહ્યું છે, બરાબર. તો આ જે બેઝિક કોન્સેપ્ટ છે, બેઝિક કોન્સેપ્ટ ક્યારે આપણે મેન્સની બેચમાં નતા ચલાવી શકતા. કેમ નતા ચલાવી શકતા? તો કે બટ ઓબ્વિયસને આપણે ખબર છે કે ભાઈ શું હતું, જે ટાઈમ સ્પાન હતું પ્રિલિમના રિઝલ્ટ પછી મેન્સની એક્ઝામમાં એ બહુ ઓછું હતું અને બહુ ઓછું હતું. તો બટ ઓબ્વિયસ છે આપણે જે કરંટ આધારિત મુદ્દાઓ હોય, રાઈટ, એના ઉપર વધારે ફોકસ કરીએ, જેનાથી ડાયરેક્ટ ક્વેશ્ચન શું મળી જાય, છોકરાઓને મળી જાય. બટ હવે અહીંયા આપણે રેકોર્ડેડ વિડીયો બેચમાં ફાયદો આ છે કે ભાઈ આપ શું કરી શકો છો, એક દિવસમાં 8 કલાક 9 કલાક અમારાથી સ્ટડી કરી શકો છો, આટલા કલાક વિડીયો જોઈ શકો છો. અને એ જે વિડીયોઝ છે, વિડીયોઝને આપણે શું કર્યું છે, 3 ટોપિકમાં સેગ્રિગેટ કર્યું છે. લાઈક કોઈ બી ટોપિક છે, જેમ કે બાયોટેકનોલોજી છે તો એ બાયોટેકનોલોજી 2 કલાકનો આપણે શું હશે, એક બેઝિક કોન્સેપ્ટનો લેક્ચર હશે. એ બેઝિક કોન્સેપ્ટમાં બધી બાયોટેકનોલોજીની જે વાતો છે ને આપણે કહીશું કે ભાઈ બાયોટેકનોલોજીની જે અલગ અલગ ટેકનિક છે, જેમ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે, રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી શું છે, હે ને, બીટી કોટન બિયારણ જે છે એને લઈને શું મુદ્દો છે, ક્લોન શું છે, સ્ટેમ સેલ શું છે, હે ને. માઇટ બી આ વખતે શું જોવા મળી જાય, આપને સ્ટેમ સેલનો જ ક્વેશ્ચન જોવા મળી જાય, કેમ કે આટલા બધા શું કરી રહ્યા છે આ લોકો, આટલા બધા જે બેઝિક કોન્સેપ્ટ છે સાયન્સથી એનાથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે ને, વિટામિનના સ્ત્રોત અને એના ઉપયોગીથી ક્વેશ્ચન પૂછી શકે છે, તો કોઈ બી ક્વેશ્ચન પૂછી શકે છે. તો આ 2 કલાકમાં શું થઈ જશે, આપનું આખું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે.
રાઈટ. લાઈક ડિફેન્સ ટેકનોલોજી આપ જોઈ લો. હવે ડિફેન્સ ટેકનોલોજીમાં આપ બતાવો મેન્સમાં કોણ બ્રહ્મોસ મિસાઇલ વિશે લેક્ચર લેતો હશે આખું, હે ને? તેજસ વિશે કોણ લેક્ચર્સ લેતો હશે? કોઈ નહીં લેતો હોય. શું લેતા હોય ડિફેન્સ ટેકનોલોજીમાં? તો ભારતનું જે રક્ષા બજેટ છે એના ઉપર ચર્ચા કરતા હોય, હે ને? ભારતની જે રક્ષા નીતિ છે, રાઈટ, ભારતમાં નવી રક્ષા નીતિ બી જાહેર કરવાની જરૂર છે. નવી રક્ષા નીતિ નથી, અત્યારે આપણે કોઈ ડિફેન્સ પોલિસી જાહેર જ નથી કરી. તો જે રીતે આપણી આર્થિક નીતિ હોય છે, રાઈટ, એ જ રીતે આપણી શું હોવું જોઈએ, એ રીતે આપણી રક્ષા નીતિ બી હોવું જોઈએ. તો ભારતમાં રક્ષા નીતિ જાહેર કરવાની જરૂર છે, રાઈટ. એવા બધા ક્વેશ્ચન કરાયા છે. ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી જે આવી છે આપણી, મતલબ નવી રક્ષા ખરીદ નીતિ જે છે એ બધું કરાયું હોય. પણ આ બધા આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ વિશે ના કરાયું હોય. ક્વેશ્ચન એ લોકોએ ક્યાંથી પૂછ્યું? એસટીઆઈમાં તો બ્રહ્મોસ મિસાઇલ વિશે પૂછી લીધું. આ વખતે જીપીએસસીમાં કયો ક્વેશ્ચન પૂછી લીધો? તો તેજસનું ક્વેશ્ચન પૂછી લીધું. બરાબર. તો આવા જે કોન્સેપ્ટના ક્વેશ્ચન છે, આ બેઝિક ક્વેશ્ચન થઈ શકે છે. નેક્સ્ટ જીપીએસસીમાં આપને ક્રૂઝ મિસાઇલ અને બેલેસ્ટિક મિસાઇલ વચ્ચે ડિફરન્સ બી જોવા મળી જાય. અધરવાઇઝ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બહુ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે કે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ શું હોય? આ વખતે ક્વેશ્ચન હોય, કેમ કે આયરન ડોમ જે છે, રાઈટ, ઇઝરાયલનો અત્યારે આટલો બધો ચર્ચામાં છે. હવે આયરન ડોમ શું નથી, એ આપણી પાસે તો છે નહીં. તો ડાયરેક્ટલી આયરન ડોમથી ક્વેશ્ચન પૂછે ને એવું ઓછું બનશે. કેમ કે તો શું થઈ જશે? તો સીધું સીધું જે બીજું દેશ છે, રાઈટ, ઇઝરાયલ છે, એના વિશે આખું લખવાનું થઈ જશે, એની ટેકનોલોજી વિશે થઈ જશે. આપણા વખતથી લિંક કરીને પૂછશે કે હાલમાં દેશો દ્વારા યુઝ કરવામાં આવતી યુદ્ધ પ્રાણીને જોતા મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એ પોતાના રક્ષણ માટે એક કહેવાય ને ઇનડિસ્પેસેબલ એટલે જેને આપ શું નહીં કરી શકતા, જેને આપ ચૂકી નહીં શકતા, રાઈટ, એવો હથિયાર બની રહ્યો છે. ભારતે બી આ દિશામાં કદમ ઉઠાવ્યા છે, હે ને? ચર્ચા કરો. તો આ રીતે શું છે કે તમને શું કરવું પડશે કે પહેલા તો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ શું છે, કેવી રીતે વર્ક કરે છે, એનું એક બેઝિક લેવું પડશે ફર્સ્ટ પેરામાં. બરાબર છે કે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં આપણે ખબર હોય તો રડાર લાગતું હોય છે, રાઈટ, ઇન્ટરસેપ્ટરની જરૂર પડતી હોય છે. સાથે સાથે શું હોય છે, આપણને જે એન્ટી મિસાઇલ જે આપણે ફાયર કરીએ છીએ એને તોડવા માટે એની જરૂર પડતી હોય છે, રાઈટ. તો એ લેવું પડશે આપણે. એના પછી ભારત પાસે કયા કયા મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, હે ને? એને આપણે શું કરવી પડશે? જાણકારી આપવી પડશે. જેમ કે ભાઈ પીએડી આપને ખબર હોય તો પૃથ્વી એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, હે ને? પછી આપણો એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ જેને આપણે અશ્વિની કહીએ છીએ, એ છે ઇન્ડિયા પાસે. તો એની રેન્જ કેટલી છે, એનું શું બેનિફિટ છે? પછી S-400 આપણે રશિયા પાસેથી લીધું છે, રાઈટ, એનું શું બેનિફિટ છે, રાઈટ. અને વિશ્વમાં બીજા જે ડિફેન્સ સિસ્ટમ છે, જેમ કે આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમ, સાથે સાથે અમેરિકાનો થાર્ડ ખબર હોય તો એનું બી શું હતું? ભારતને ઓફર થયું કે ભાઈ આપ થાર્ડ ખરીદી લો, S-400 ના ખરીદો, રાઈટ. એના વિશે જાણકારી આપવી પડશે. અને કેવી રીતે શું હોય છે જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એ એક દેશને એની રક્ષા કરવામાં મદદ કરે છે, એ બધું બતાવવું પડે આપણે. અને ઇન્ડિયાના જે દુશ્મનો છે, દુશ્મનો ઇન ધ સેન્સ જે આપણા પડોશી દેશો જેના જોડે આપણા સંબંધો સારા નથી, એના ચાઇના છે, એની પાસે કયા કયા છે, તો એનાથી વોર લડવામાં કેવી રીતે શું થશે? આપણને આ મદદરૂપ થશે. આપણી આટલી મોટી સીમા છે એને સુરક્ષિત કરવામાં કેવી રીતે મદદરૂપ થશે, એ બધું આપણે લખવું પડે, રાઈટ. તો ખાલી આપ આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમ કરીને જાઓ તો જે બેઝિક કોન્સેપ્ટ છે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો, રાઈટ, એ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો બેઝિક કોન્સેપ્ટ તો આપ લખી જ ના શકો. અને પૂછી શું રહ્યો છે? આયરન ડોમ નહીં પૂછી રહ્યો છે શું કે ભાઈ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હવે દેશોના સુરક્ષા માટે શું બની ગઈ છે, એક અત્યંત જરૂરી જરૂરિયાત બની ગઈ છે, એની ચર્ચા કરો. તો એક બેઝિક કોન્સેપ્ટ તો આપણે કરવું જ પડે. તો આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે કે અલગ અલગ પ્રકારની મિસાઇલ છે કે પછી અલગ અલગ પ્રકારની શું છે સબમરીન્સ, રાઈટ, એ બધુંને લઈને આપણે શું કર્યું છે? ડિફેન્સ ટેકનોલોજીનો બેઝિક કોન્સેપ્ટનો તો લેક્ચર્સ બનાવ્યો છે 2 કલાકનો, અપલોડેડ જ છે, રાઈટ, એપ્લિકેશનમાં આપણા. પણ એની સાથે સાથે આપણે શું કરીશું? જે એડવાન્સ કોન્સેપ્ટ અને કરંટ ઇસ્યુ છે, હે ને? જેમ કે તમે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી કીધું, શું હવે ભારતમાં નવી રક્ષા નીતિ જાહેર કરવાની જરૂર છે, રાઈટ. અને ભારતનું જે રક્ષા બજેટ આટલું બધું છે તો એક વિકાસશીલ દેશ માટે આ અવરોધ સ્વરૂપ છે. આવા જે કહેવાય ને કે તાર્કિક જે બાબતો છે, જે વિચારણીય બાબતો છે, એને લઈને આપણે શું કરીએ છીએ? એડવાન્સ કોન્સેપ્ટ અને કરંટ ઇસ્યુના કોન્સેપ્ટમાં લેક્ચર્સ બનાવતા હોઈએ છીએ. હવે જો આપનું બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે તો પછી આપ શું નથી કરી શકતા? તો આપ શું ના કરો? તો પછી આપ એ બેઝિક લેક્ચરને ના જો. હા, બટ જે છોકરાનું નથી ક્લિયર, ફર્સ્ટ વખત મેન્સ આપી રહ્યું છે, અદરવાઇઝ ચલો વખત મેન્સ આપી રહ્યું છે, પણ શું નથી આ ટેકનિકલ સબ્જેક્ટ્સમાં વધારે જાણકારી નથી, એ શું કરી શકે છે? એ એનાથી હેલ્પ લઈ શકે છે. અને બટ ઓબ્વિયસ છે કે અહીંયા જો બધા વિડીયોઝ અવેલેબલ છે તો આપને જો જરૂર હોય તો જો, નથી જરૂર તો ના જો. એવું તો છે નહીં કે આ વિડીયોઝ અપલોડ કરી દીધા છે તો હવે તમારો ટાઈમ વેસ્ટ જ થશે, એના બાકી લેક્ચર્સમાં શું હોય, લાઈવ લેક્ચર્સમાં કે પછી જીવનમાં જ્યારે આપણે ઓફલાઈન ક્લાસ લેતા હોઈએ ત્યારે અમારી પાસે ઓપ્શન ના હોય કે ભાઈ આપણે શું કરીએ, જે બેઝિક કોન્સેપ્ટ છે એ બધાના બી એ બધું બી ભણાવીએ. કેમ કે એ બધું જો ભણાવવા જઈએ તો અમુક છોકરાઓને લાગે છે કે જીવનમાં આ તો અમને આવડે છે અને જે કરંટની બાબતો છે એના ઉપર સર અત્યારે ચર્ચા જ નહીં કરી રહ્યા, બધું ટાઈમ કિલ થઈ જશે આ રીતે. પણ આમાં કેવું છે નહીં, જો આપણે ડાયરેક્ટલી કરંટ કે એડવાન્સના લેક્ચર્સ જોવા હોય તો એ લેક્ચર્સ જોઈ લો. અદરવાઇઝ જો આપને લાગે છે કે બેઝિક કોન્સેપ્ટ શું થશે અમારા માટે ફ્રૂટફુલ થશે તો આપે જોઈ લો, બરાબર. કેમ કે ક્વેશ્ચન તો અત્યારે શું આવી રહ્યા છે? બંને ફેઝથી આવી રહ્યા છે. અને મેં તમને કીધું ને કે બેઝિક કોન્સેપ્ટ આપણે એટલા માટે કામ લાગશે કેમ કે ક્વેશ્ચન જે છે, રાઈટ, એ ખાલી કરંટ બેઝ નથી થઈ રહ્યા, કોન્સેપ્ચ્યુઅલ બેઝ થઈ રહ્યા છે.
અને ઇવન જ્યારે બી તમે ગુજરાતી છે કે ઇંગ્લિશ છે એમાં અરજી લેખન છે, પત્ર લેખન છે, બરાબર છે, રિપોર્ટ રાઇટિંગ છે, સ્પીચ છે, આ બધું જ્યારે શું કરતા હો છો, એડ્રેસ કરતા હો છો, તેમાં આપ જોશો ને કોઈ ના કોઈ જીએસનું સબ્જેક્ટ શું કર્યું હોય છે, એમને એડ જ કર્યું હોય છે, રાઈટ. તો જીએસનું સબ્જેક્ટ તમારું જેટલું સ્ટ્રોંગ હશે ને એટલું જ આપ શું કરી શકશો, લેંગ્વેજમાં આપ સારા માર્ક ફેચ કરી શકશો. કેમ કે અત્યારે આપ જોઈ જ રહ્યા છો પેપર ચેકિંગમાં કે ફોર્મેટિંગ ઉપર તો કોઈ ખાસું નહીં કરી રહ્યા, એ લોકો માર્ક્સ નહીં આપી રહ્યા. ફોર્મેટ કોઈ બી લખો હે ને, ક્વેશ્ચન માર્ક જ કરે છે. ફોર્મેટમાં હંમેશા આપણે શું કરીએ છીએ, જે મથાળું હોય છે અને જે એન્ડિંગ હોય છે એને જ ફોકસ કરીએ છીએ કે મથાળું આ રીતે હોય છે, અહીંયા એડ્રેસ હોય છે, અહીંયા સંબોધન હોય છે, અહીંયા વિષય હોય છે, બરાબર, અને નીચે આ રીતે એન્ડિંગ હોય છે, અહીંયા એન્ક્લોઝર્સ લગાવીએ છીએ, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ, આપણે એના ઉપર ફોકસ કરીએ. પણ અહીંયા જોશો ને તમે તો ક્વેશ્ચન માર્ક જ હશે. ક્યારેક બી તમે જોયું છે કે જેને વધારે સારા માર્ક્સ મળ્યા છે ને એનું કન્ટેન્ટ જે હશે એમાં જેને એડ્રેસ કર્યું હશે જે પ્રોબ્લેમને એ બહુ સારી રીતે કરી હશે, બરાબર. જેમ કે હવે મને લાગે છે કે આ વખતે આપણે એના જાહેર નિવેદનમાં શું આવી જાય, જે ડિઝાસ્ટર છે આપણું સાયક્લોન જે આ વખતે આવી ગયો, તો ગુજરાતના મોસમ વિભાગ દ્વારા શું કરવામાં આવ્યું છે, નાગરિકોને જાહેર ચેતવણી આપતો એક નિવેદન કરવામાં આવ્યો છે કે ભાઈ શું કરે લોકો સાયક્લોનની આ સમયગાળો છે, સમય પોતાના ઘરેથી બહાર ના નીકળે એને શું રાખે, પ્રોપર તકેદારી રાખતે તો પ્રજાજોગ શું કરો, નિવેદન લખો કે સંબોધન લખો. તો એમાં તમે તમારી રીતે કે ભાઈ ઘરેથી બહાર ને નીકળો, બંધ રહો ને આ બધું રહો, બરાબર ને આ બધું લખી દેશો. બટ જે ટેકનિકલ ટર્મ્સ છે એ ટેકનિકલ ટર્મ્સ તમને ત્યારે ખબર હશે, રાઈટ. ટેકનિકલ વસ્તુ આપને ત્યારે ખબર હશે જ્યારે તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો બેઝિક લેક્ચર જોયો હશે. લાઈક ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે જોયું છે કે છોકરાઓ શું લખે છે, તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અને એનાથી જે એનડીઆરએફ, રાઈટ, અને એસડીઆરએફ ફોર્સ જે છે એના વિશે જ લખી નાખે છે. પણ આપણે નેશનલ કન્ટીજન્સી ક્લાઇમેટિક ફંડ હે ને, એનસીસીએફ છે, નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ, સાથે સાથે આપને ખબર હોય તો આપણી પાસે શું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસી 2016 છે. આવા બધા મુદ્દાને જો શું કરશો તમે આવરી લેશો તમારા નિબંધમાં કે પછી તમારા જીએસના આન્સરમાં, તો એ આપનું જે આન્સર છે ને બહુ વધારે ઇફેક્ટિવ થઈ જશે, બરાબર. તો દેટ ઇઝ ધ થિંગ. એટલા માટે તમને કહું છું કે કોઈ બી સબ્જેક્ટ છે તો એને સીધું કરંટ લઈને ના ભાગો. બેઝિક કોન્સેપ્ટ આપણે બધા ખ્યાલ હોવા જોઈએ. બધા બેઝિક કોન્સેપ્ટ આપણે જો ખ્યાલ છે ને તો પછી આપ ડાયરેક્ટલી શું કરી શકો છો, કરંટ જોડે એને જોડી શકો છો. કરંટ તો ખાલી ન્યૂઝ છે, એનો આધાર તો શું હોય છે, આપણા કોન્સેપ્ટમાંથી જ બધું બની જતું હોય છે, બરાબર. જેમ કે અત્યારે આપ જોઈ રહ્યા છો વિજય રૂપાણીજી જે છે હે ને, તો વિજય રૂપાણી ઉપર મીમ્સ આટલા બધા બને છે. એક બે જણને પકડી બી લીધા કે આવો મીમ્સ કેમ બને, પેલો ડાન્સ વાળો આપણે ખબર છે વિજય રૂપાણીજીનો. તો સાયબર ક્રાઇમ ચર્ચામાં છે, આ રીતે એક જીઓ તમે એક પ્રકારનો સાયબર ક્રાઇમ છે. તો સાયબર ક્રાઇમ વિશે જ્યારે બી કોઈ ક્વેશ્ચન પૂછાતું હોય છે છોકરાઓ શું લખે છે, ઇન્ડિયાની જે સાયબર ક્રાઇમ પોલિસી છે 2013 એ લખી દેશે, એનાથી એસસીઆરટી, રાઈટ, અને સાથે એનસીસી આઈપીસી, સીઈઆરટી આપને ખબર છે, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, રાઈટ, અને એનસીઆઈઆઈસીપીસી બી આપને ખબર છે, નેશનલ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ, પ્રોટેક્શન સેન્ટર. તો આ બંને વિશે જ લખી દેશે. પણ એની સાથે સાથે ભારત દ્વારા સાયબર સુરક્ષિત ભારત બનાવવા માટે કે ભારતમાં સાયબર સુરક્ષાને વધારવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે, તમને શું કરવું પડશે, બધા પ્રયાસો લખવા પડશે. આનાથી તો ચાલશે નહીં. પછી એમાં આપણે નેશનલ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર NCCC જેને આપણે કહીએ છીએ, એની સાથે સાથે સાયબર સ્વચ્છતા કેન્દ્ર હે ને, ડિજિટલ સાયબર આર્મી, એના વિશે બી શું કરવું પડે, એના વિશે બી આપણે લખવું પડે હે ને. જેટલી રિસેન્ટ શું હોય સરકારની પહેલ હોય બધું એમાં મર્જ કરવી પડે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. તો આ રીતે આપણું શું છે, જે ICT છે એમાં સાયબર સિક્યુરિટી ઉપર જો આપણું બધું બેઝિક ખ્યાલ હોય અને પહેલાના શું હોય સરકારના પ્રયત્નો ખ્યાલ હોય તો પછી આપ શું કરી શકો છો. એક બે એક્ઝામ્પલ કરંટના છે કે ભાઈ આવી ઘટના બની ગઈ તો આને રોકવા માટે સરકારે શું કર્યા છે, આવા પ્રયત્નો કર્યા છે, પણ હજી બી શું કરી શકાય છે, આવા પ્રયત્નો કરી શકાય છે. આ રીતે જે આપણા જે તાર્કિક ક્વેશ્ચન છે ને એ લખી શકો છો હે ને. જેમ કે જ્યોગ્રાફી, તો જ્યોગ્રાફી વિશે શું કરતા નથી, છોકરાઓ વાંચતા નથી, અને જ્યોગ્રાફીના અત્યારે ક્વેશ્ચન જો એ લોકો કેટલું ટેકનિકલ પૂછી રહ્યા છે. જેમ કે આજ વખતે ક્વેશ્ચન પૂછી લીધું ભાઈ કચ્છમાં જે સફેદ રણ છે એની રચના કેવી રીતે થઈ છે, જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર છે. એ જ રીતે આપ પહેલા જોશો ને તો ખડક અને એના પ્રકારો વિશેનું ક્વેશ્ચન પૂછ્યું છે. હવે ભૌતિક ભૂગોળ ભળે શું નથી, એ મેન્સના સિલેબસમાં નથી, પણ ક્વેશ્ચન તો આવી જ રહ્યું છે કે નહીં. એ જ રીતે નદીના જે ડિફરન્સ છે, ઉત્તર ભારતનું નદી તંત્ર અને દક્ષિણ ભારતનું નદી તંત્રના ડિફરન્સ ઉપર ક્વેશ્ચન પૂછ્યું, અને ઇઝી ક્વેશ્ચન છે, આપ લખશો જ, બરાબર છે ને. પશ્ચિમી ઘાટ પૂર્વી ઘાટનું ક્વેશ્ચન પૂછતા હોય છે, લાસ્ટ STIમાં પૂછ્યું છે, રાઈટ. આ વખતે તમે જુઓ તો ક્વેશ્ચન એમને પૂછ્યું છે ને DYSO મેન્સમાં કે ભાઈ ગંગા નદીના જે મેદાનો છે, ગંગા નદી દ્વારા રચાતા મેદાનો, એની શું કરો, ચર્ચા કરો. તો આવા બધા જે ભૂગોળના ક્વેશ્ચન છે, રાઈટ, એ બધા વડે શું નહીં કરાવતા, જે ઓફલાઈન લેક્ચર્સ હોય છે, જે લાઈવ લેક્ચર્સ હોય છે એમાં નથી કરાવતા ને, એમાં એટલું બધું ટાઈમ સ્પાન નથી હોતું આપણી પાસે. બટ આમાં રેકોર્ડેડ વિડીયો બેચમાં આપણે શું કર્યા છે, આ બધા ટોપિક્સ લીધા, રાઈટ, આપણે નાખી દીધા છે. આપને જે ઈચ્છા હોય જીવનમાં શું કરી શકો છો, આપ જોઈ શકો છો. ઓકે, તો દેટ ઇઝ ધ થિંગ. તો જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટને આપણે શું કર્યું છે, બેઝિક કોન્સેપ્ટ, એડવાન્સ કોન્સેપ્ટ અને કરંટ ઇસ્યુને આધારિત સમાવિષ્ટ કર્યો છે. ઓકે, અને જેમ કે આપણે અત્યારે STIની એક્ઝામ પહેલા છે, તો STIમાં એક અલગથી સબ્જેક્ટ આપણે જોવું પડે છે, વાણિજ્ય સંચાલન. અને વાણિજ્ય સંચાલન આપણે ખબર હોય તો ઇકોનોમિક્સથી લગતો સબ્જેક્ટ છે,
રાઈટ. તો જીવનમાં આપણે શું કરીએ છીએ, બટ ઓબ્વિયસ ઇકોનોમિક્સ આટલું બધું ભણાવીએ છીએ તો વાણિજ્ય સંચાલન બી આપણે શું કર્યું છે, ભણાવ્યું જશે. તે વાણિજ્ય સંચાલનના શું મળશે આપણે, STIમાં લેક્ચર મળી જ જશે, રાઈટ. ઘણા બધા છોકરાને એવું હોય છે કે જીવનમાં ખાલી જીપીએસસીની જ બેચ હશે તો STIમાં જે વાણિજ્ય સંચાલન હશે એના ઉપર પૂરું ફોકસ નહીં હોય, એવું નથી. આપણે જીપીએસસીની બેચ, STIની બેચ અને PIની બેચ, એ ત્રણેય બેચ અલગ અલગ છે. આપણે જે બી એક્ઝામમાં શું હોય ઇન્ટરેસ્ટ હોય એને આપ શું કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. અત્યારે આપણી જે બેચ છે, રાઈટ, એ બેચના જે ડેમો લેક્ચર્સ છે, ડેમો લેક્ચર્સ આપણે શું કર્યા છે, આપણું જે એપ્લિકેશન છે MGPSC, આપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જાઓ, MGPSC લખો તો આપને પ્લે સ્ટોર ઉપર શું મળી જશે, આપણું એપ્લિકેશન મળી જશે. આ લોગો વાળો જે છે આપણું એપ્લિકેશન છે જીવનમાં, એને આપ ડાઉનલોડ કરી લો. એને આપ ડાઉનલોડ કરશો તો ત્યાં આપણે ફ્રી લેક્ચર્સની લિસ્ટ મળી જશે ને નીચે ટેબમાં આપને. અહીંયા ફ્રી લેક્ચરથી આપ શું કરી શકો છો, જે આપણા બેચના ફ્રી લેક્ચર્સ છે, ફ્રી લેક્ચર્સ જોઈ શકો છો, રાઈટ. જેનાથી આપને અંદાજ આવશે કે જીવનમાં આપણે કેવી રીતે મેન્સમાં ભણાવી રહ્યા છે, બરાબર. તો ત્યાંથી આપ જોઈ શકો છો. અને જે ડેમો લેક્ચર છે જોઈને શું કરો, આપ સબસ્ક્રાઇબ કરો કે ના કરો, એટલીસ્ટ એને જરૂરથી જોઈ લો એવું હું તમને કહીશ. કેમ કે એને જોવાથી તમને એટલીસ્ટ ખ્યાલ આવશે કે મેન્સ માટે આપણે શું કરવું જોઈએ, કોઈ બી ટોપિકને કેવી રીતે એડ્રેસ કરવું જોઈએ, કેવી રીતે જોવું જોઈએ, હે ને. જેમ કે પબેડ વબેડ છે, હવે પબેડમાં બેઝિકલી આપ જોવો છો ને તો ઘણા બધા લોકોને મેં જોયું છે કે ભાઈ ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ પોલિસી કરી નાખે છે અને પબેડનો ઉદ્ભવ ભારતમાં કેવી રીતે થયો, પબેડ વિષય કેવી રીતે બન્યો, એવું જ બધું કરતા રહી જાય છે. અરે એવું બધું કરવાનું ક્યાં જરૂર છે, ત્યાંથી કોઈ ક્વેશ્ચન આવી રહ્યું છે, હે ને. ક્વેશ્ચન હંમેશા જોશો જે શું છે લાઈવ ટોપિક છે એનાથી જ આવી રહ્યું છે. સિટીઝન ચાર્ટરથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે, સોશિયલ ઓડિટથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે, લોકપાલથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે, ઈ ગવર્નન્સથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે નહીં. રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી એનાથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે, હે ને. સિવિલ સર્વિસીસ ઉપર જ આપણે ખબર હોય તો અત્યારે એટલા બધા શું થયા છે, વિવાદ થયા છે. લાગ્યું છે અત્યારે સરકારે શું કર્યું છે, AGMUT છે અને સાથે સાથે જમ્મુ કાશ્મીર કેડર છે એને મર્જ કર્યો છે, આપને ખબર હોય તો કેડર બેઝ જે સિવિલ સર્વિસીસ છે, કેડર બેઝ સિવિલ સર્વિસીસ હે ને, એ હોવી જોઈએ કે ના હોવી જોઈએ. કેડર બેઝ સિવિલ સર્વિસીસ છે રાજ્યોના હિતમાં છે કે કેડર બેઝ સિવિલ સર્વિસીસ છે એ કેન્દ્ર સરકારના હિતમાં છે, એના ઉપર આપણે ક્વેશ્ચન બનાવશે, ઇસ્યુ બેઝ ક્વેશ્ચન બનાવશે. તો એવા બધા ટોપિક આપણે કરવાના હોય હે ને. અને આપ સમય ક્યાં કરી રહ્યા છો, ક્યાંક બીજી જ જગ્યાએ જો ફ્રી રહ્યા છો, રાઈટ. તો ટ્રાય કરો કે જે ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, પબેડ છે, એથિક્સ છે એને આપ કોન્સેપ્ચ્યુઅલી તૈયાર કરો. કેમ કે લોકો ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં પૂછી રહ્યા, આપના વિચારો ઉપર ક્વેશ્ચન પૂછી રહ્યા છે, હે ને. એની સાથે સાથે જે ભૂગોળ છે એને બી આપ પૂરેપૂરો કરો, કેમ કે ક્વેશ્ચન બી ત્યાંથી આવી રહ્યા છે ટેકનિકલી, રાઈટ. સીધું સીધું તો આવી નહીં રહેતા. હિસ્ટ્રી બી આપ જોશો તો હિસ્ટ્રી બી અત્યારે લોકો શું કરી રહ્યા છે, રીઝનિંગ ઉપર જ પૂછી રહ્યા છે કે બંગાળમાં થયેલી બૌદ્ધિક ક્રાંતિએ શું કરી લીધું, આખા ભારતને પોતાના સિકંજામાં ઝડપી લીધું, રાઈટ. ચર્ચા કરો. તો એ ડાયરેક્ટલી આપણે બુકમાંથી નહીં મળે, એના માટે આપણે હિસ્ટ્રીનું કોન્સેપ્ટ જ ક્લિયર કરવું પડશે ને કે ભાઈ કેવી રીતે શું થઈ છે, ઘટનાઓ ઘટી છે, શું સ્થિતિ હતી ભારતમાં, તો જેને પહોંચી રહેવા માટે અંગ્રેજો દ્વારા કઈ પોલિસી લાવવામાં આવી છે, હે ને. જેમ કે ભારતમાં રેલવેનો વિકાસ કર્યો ડલોઝીના સમયમાં, એના પછી રેલવેનો વિકાસ એ લોકો કરતા જ ગયા. તો ભારતમાં માટે અહેસાન કર્યો એવું નથી. રેલવે લોકો શું કર્યું છે, પોતાના જ ફાયદા માટે શું કર્યું છે, ભારતમાં વિકસિત કર્યો છે. તો ભારતમાં રેલવેનો વિકાસ એ અંગ્રેજો માટે શું હતું, પોતાના વિકાસ માટેનું એક સાધન હતું. ચર્ચા કરો, આવું ક્વેશ્ચન આવશે તો પછી એના તમને રેશનલાઇઝ કરવું પડશે કે ભાઈ ભારતમાં રેલવેનો વિકાસ જો અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો તો તેનું મુખ્ય કારણ શું હતું. તો એ રીતે આપણે હિસ્ટ્રી બી ભણાવ્યો છે, જેનાથી આપણે શું આવે પ્રોપર આઈડિયા આવે. અને કોઈ બી ક્વેશ્ચન હોય હિસ્ટ્રીનું, કોર્નર ક્વેશ્ચન હોય કે પછી શું હોય રીઝન બેઝ ક્વેશ્ચન હોય, આપ શું કરી શકો એને એડ્રેસ કરી શકો, રાઈટ. અને જેમ કે મેં તમને કીધું રેકોર્ડેડ બેચ છે એટલા માટે શું નહીં થાય, આમાં સિલેબસ પૂર્ણ કરવાનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે ભાઈ રોજ 2 કલાક આવી રહ્યા છે, કેવી રીતે થશે. આપણે મેક્સિમમ લેક્ચર રેકોર્ડ કરીને શું કરીશું, નાખતા રહીશું. અત્યારે ઘણા બધા આપણે નાખી દીધા છે, જ્યાં સુધી તમે એને જોશો ત્યાં સુધી શું થશે, બીજા બી અપલોડ થઈ જશે. આપણે આ બેચ લોન્ચ કરી રહ્યા છે ત્યારે તો છોકરાઓને શું ના થાય, કોઈ આર્થિક મુશ્કેલી વધારે ના થાય એના માટે ઇનિશિયલી આપણે ડિસ્કાઉન્ટ ઓફર રાખ્યો છે. આપ 30 સુધી, હે ને. જેમ કે મેં તમને કીધું કે બેચ તો શરૂ થઈ ગઈ છે, આપ આજથી સબસ્ક્રાઇબ કરવાનું શરૂ કરી શકો છો. પણ આજથી લઈને 30 સુધી જો આપ શું કરશો, આમાં જોડાશો તો જીપીએસસી ક્લાસ 1-2 ની બેચ જે છે આપણે ખબર હોય તો 20,000 રૂપીઝ એનો પ્રાઇસ હતો આપણો, રાઈટ. એને અત્યારે આપણે શું કર્યું છે, ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં 15,000 કર્યો છે. પીઆઈ મેન્સ માટેનો ભાવ જે હતો 18,000 હતો, એને અત્યારે ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં આપણે 13,000 કર્યો છે. એસટીઆઈ મેન્સ માટે 15,000 હતો, એને આપણે 11,000 કર્યો છે, રાઈટ. તો એટલા માટે કર્યો છે કેમ કે ભાઈ જેને બી જોડાવું છે કોચિંગમાં એને શું ના નડે, આર્થિક જે કહેવાય ને મુશ્કેલી છે વધારે ના નડે. હવે એવું ના કહેતા સર આર્થિક મુશ્કેલી વધારે નડે એના માટે શું કરો, 0% સન્નાટ જ કરી દો ફીસ. એ તો પોસિબલ નથી ને. પછી આર્થિક મુશ્કેલી તમને નહીં નડશે તો અમને નડી જશે, રાઈટ. તો એક મિડલ વે કહે ને, મિડલ પાથ, મધ્યમ માર્ગ, રાઈટ. તો ભગવાન બુદ્ધની જેમ આપણે આ મધ્યમ માર્ગ રાખ્યો છે કે જેટલી બી મિનિમમ ફીસ પોસિબલ ફીસ થઈ શકે છે, રાઈટ, એટલી આપણે કોટ કરી છે. કેમ કે આમાં બી ઘણો બધો ખર્ચ હોય છે. આપણે ખબર હોય શૂટિંગનો ચાર્જ જે છે, રાઈટ, ઇલેક્ટ્રિસિટીનો જે ચાર્જ છે, આ બધું ડિજિટલ બોર્ડનો ચાર્જ છે. તો એ ક્યાંક ને ક્યાંક આપણે રિકવર તો કરવું પડે જ છે જીવનમાં, બરાબર ને. સર્વરનો જે ચાર્જ એ આપ સમજી શકો છો. ઓકે, તો દેટ ઇઝ અ થિંગ. આ રીતે આપણે સિલેબસ કવર કરાવીશું
અને જેમ કે મેં તમને કીધા છે કે લેંગ્વેજ છે રાઈટ, એ સૌથી પહેલાં અપલોડ થઈ જશે. આપ જોશો તો અત્યારે લેંગ્વેજના 9-10 લેક્ચર અપલોડ થઈ બી ગયા છે. વિધિન હે ને 10 days આખું ને આખું લેંગ્વેજ શું થઈ જશે, અપલોડ થઈ જશે. કેમ કે ઘણો બધો શૂટ થઈ ગયો છે, અમે ડેલી અપલોડ કરી રહ્યા છીએ, પણ સર્વરમાં અપલોડ કરવામાં થોડું સમય લાગતું હોય છે. એના કારણે એક સાથે બધા લેક્ચર નહીં આવી જશે, પણ રોજે મિનિમમ 5-6 લેક્ચર અપલોડ કરીને આપણે એઝ સુન એઝ પોસિબલ એટલી જલ્દી શું કરીશું, સિલેબસને પૂરું કરવાનો પ્રયાસ કરીશું. અને લેંગ્વેજમાં આપ જોશો ને તો એક લેક્ચર શું કર્યું છે, એક ટોપિક આપણે બહુ મસ્ત રીતે ભણાવ્યો છે. મેં એટલે જે સાહેબો ભણાયા છે લેક્ચર એ બહુ મસ્ત રીતે ભણાયા છે. આપણે ડેમો જોઈ લેજો. એક તો હે ને આખું એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, પછી એના ફોર્મેટની સાથે શું કર્યું છે, 4-5 એક્ઝામ્પલ આપણે લઈને લખીને બતાવ્યો છે, લાઈવ લખીને બતાવ્યો છે વિડીયોમાં, જેનાથી આપ શું કરી શકો, પોતે લખી શકો. હે ને જે એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ આપની હોવી જોઈએ, જે ગ્લોસરી બનવી જોઈએ, એવા શબ્દોનો યુઝ કર્યો છે રાઈટ, જેનાથી શું કરી શકો આપ એવા શબ્દોથી કોઈ બી ક્વેશ્ચનનો આન્સર છે રાઈટ લેંગ્વેજમાં એને લખી શકો. અને જીએસની વાત છે તો જીએસમાં તો આપણે છે જ જીવનમાં. અને જેમ કે તમને કીધું કે એક વખત બેઝિક કોન્સેપ્ટ આપ તૈયાર કરો, પછી કરંટ ઇશ્યુઝ છે અને એના એડવાન્સ કોન્સેપ્ટ છે આપણે શું કરી રહ્યા છે, ફટાફટ શૂટ કરી રહ્યા છે, એ બી આપણે શું કરીશું આમાં નાખી દઈશું. જેટલું જીએસ આપણે ભણાવીએ ને એટલું તમે કરો તો પછી એટલું તો આપણે કહી શકીએ છીએ કે બધું એમાંથી આવી જશે એવું નથી, પણ જે બી ક્વેશ્ચન આવશે એટલા નોલેજથી ને આપ એને એડ્રેસ તો કરી લેશું. અને એવું એડ્રેસ મતલબ એવું નથી કે આપ શું કરશો, થિન લાઈન એડ્રેસ કરશો, એકદમ જોરદાર હે ને પિન પોઈન્ટ એડ્રેસ કરીને આવી જશું. આપની પાસે આઈડિયા હશે અને હશે જ હશે રાઈટ. કેમ કે હંમેશા છે ને જે ક્વેશ્ચન આવે છે ટોપિકમાંથી જ આવે છે, અને ટોપિક કયા ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે હે ને ક્યાંથી ક્વેશ્ચન નીકળી શકે છે એ એક્સપિરિયન્સ ઉપરથી જ ખ્યાલ આવે છે. અને આપણે જ્યારથી જીવનમાં શું કરીએ છીએ, ભણાવવાનું કામ કરીએ છીએ કે તૈયારી કરવાનું કામ કરીએ છીએ, ત્યારથી આપણે ખબર હોય તો ક્લાસ 1-2 જોડે શું કર્યા છે આપણે જોડાયા છે હે ને, સેગ્રિગેટલી એના માટે જ મહેનત કરતા હોઈએ છીએ. એવું તો છે નહીં કે જીવનમાં ક્લાસ 3ની તૈયારી કરી લીધી ને કે ત્યાં જતા રહીને પહેલું ક્લાસ 3માં ભણાવતો તો એકદમથી ક્લાસ 1-2ની વેકેન્સી આવી તો એના માટે જાહેરાત કરી દીધી, એવું તો છે નહીં. તો આપણે એટલીસ્ટ આઈડિયા છે, એક પાસ્ટ એક્સપિરિયન્સ આપણું જોશો રાઈટ, તો એ છે જે આપણને આમાં કામ લાગશે ક્વેશ્ચન ગેસ કરવામાં. એના પહેલાં બી આપણે તમે જોયું હોય કે જેટલા ક્વેશ્ચન આપણે ગેસ કરીને તમને આપ્યા છે, જે આપણાથી ભણી ચૂક્યા છે જીવનમાં, એને ખ્યાલ જ હશે. આપણે ટેસ્ટ સિરીઝના ક્વેશ્ચન હોય કે આપણે ક્લાસમાં લીધેલા એ ક્વેશ્ચન હોય એના સીધા ડાયરેક્ટલી ક્લાસ નોટમાંથી ક્વેશ્ચન પૂછાયા છે. અને એવા નહીં 1-2 ક્વેશ્ચન પૂછાયા છે, આખું આપણું સબ્જેક્ટ જ પૂછાઈ ગયો છે કે સાયન્સ ટેક આપણે ભણાવ્યું તો એમાંથી બહાર સાયન્સ ટેક નહીં ગયું, ઇકોનોમિક્સ આપણે ભણાવ્યું તો એમાંથી બહાર ઇકોનોમિક્સ નહીં ગયું, બરાબર. તો દેટ ઇઝ નથિંગ. તો જો આપને આપણા ઉપર વિશ્વાસ હોય, આ ફેસ ઉપર વિશ્વાસ હોય તો જ પછી આપ જોડાજો, નહીં તો પછી માફ કરજો જીવનમાં. જેમ કે મેં પહેલાં જ કીધું છે, કેમ કે આપણી કારકિર્દીનો સવાલ છે, અને કારકિર્દી જ્યારે આપ શું કરી રહ્યા છો, ચૂઝ કરી રહ્યા છો, તો એના માટે સૌથી પહેલાં જેનું બી ગાઈડન્સ આપ લો છો ને એના ઉપર આપનું ફેથ હોવું જોઈએ. વિધાઉટ ફેથ શું કહેશે, કશું કહેવા માંગશે, કોઈ ગાઈડન્સ આપને આપશે તો પછી આપને આ મનમાં એક ડાઉટ હશે કે યાર આ સાચું છે કે નથી રાઈટ. અને આવો ડાઉટ જો તમારા મનમાં ક્રિએટ થશે તો પછી શું નહીં કરી શકો, આપ એ જે નોલેજ આપને આપવા ઈચ્છે છે ને એ ગ્રહણ નહીં કરી શકો. એના માટે જો આપને બિલીવ હોય, આપણા ઉપર વિશ્વાસ હોય તો જ જોડાવજો, નહીં તો પછી આપ જે બી પોતાની રીતે બી તૈયારી કરી શકો છો. અને ધીયર આર અધર ઓપ્શન્સ ટુ રાઈટ, ત્યાં બી આપ જઈ શકો છો, આપણે કોઈ ઇશ્યુ છે નહીં રાઈટ. અને જેમ કે મેં તમને કીધું કે આ બધા લેક્ચર્સ જોઈ લો આપ, એના પછી આપણી જે ટેસ્ટ સિરીઝ છે રાઈટ, ટેસ્ટ સિરીઝ બી આપણે તમે આમાં પ્રોવાઈડ કરીશું. પણ જેમ કે મેં તમને પહેલાં બી કીધું છે કે ટેસ્ટ સિરીઝનો મિનિંગ ત્યારે છે તારી પાસે શું હોય, તમારી પાસે એક કન્ટેન્ટ હોય જાજો એવો. તો 20-25 દિવસ સુધી શું કરો તમે જીવનમાં લેક્ચર જો, અને 20-25 દિવસ પછી શું કરીશું આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરીશું ને. જેમ જેમ શું આવશે એક્ઝામ આવશે એ એક્ઝામની ટેસ્ટ સિરીઝ આપણે રાખીશું. જેમ કે એસટીઆઈની એક્ઝામ સૌથી પહેલાં આવશે તો એસટીઆઈની ટેસ્ટ સિરીઝ હશે. પછી જ્યારે જીપીએસસીની એક્ઝામ હશે તો એની એક્ઝામના 1-1 મહિના પહેલાં શું હશે, જીપીએસસીની ટેસ્ટ સિરીઝ હશે. ડીવાયએસઓની એક્ઝામ આવશે ત્યારે એને 1-1 મહિના પહેલાં શું હશે, ડીવાયએસઓની ટેસ્ટ સિરીઝ હશે. આ 3 ટેસ્ટ સિરીઝની વાત એટલા માટે કરી રહ્યું છું કે જે આપણા જીપીએસસી ક્લાસ 1-2ના પેકેજમાં આવશે, એ જીપીએસસી ક્લાસ 1-2ના પેકેજમાં આપણે એને એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, પીઆઈ છે, એ બધી એક્ઝામમાં શું કરીશું, ટેસ્ટ સિરીઝ આપીશું. અને સાથે સાથે બધી એક્ઝામ માટે શું કરીશું, આનું સબસ્ક્રિપ્શન ચાલુ જ રાખીશું રાઈટ. જેમ કે આપણે પહેલાં બી કીધું હતું કે આપણું જે ગોલ છે કે મેક્સિમમ લોકો જીપીએસસી ક્લાસ 1-2માં જાય. કેમ કે આપ એક એક્ઝામ સબસ્ક્રાઇબ કરો છો ને, જેમ કે એસટીઆઈ આપણે સબસ્ક્રાઇબ કરી તો એસટીઆઈ પૂરું એટલે કામ પૂરું. હવે એક એક્ઝામ આપી અને આપનું નીકળી ગયું જીવનમાં રાઈટ, એ શું નથી, એ પોસિબલ નથી એવું તો નહીં કહીશ, પણ 100% તો પોસિબલ નથી જ. એના પ્રોબેબિલિટી છે કે આપ ડિસ્ક્વોલિફાઈ બી થાવ. તો ડિસ્ક્વોલિફાઈ થઈ જાવ તો એનો મતલબ તો એ છે નહીં કે આ ફિલ્ડ છોડીને ભાગી રહો. આપ કન્ટિન્યુઅસલી શું કરો, આમાં એક્ઝામ આપતા રહો, 3-4 મેન્સ લખશો તો એકાદમાં તો શું થઈ જશે, આપનું સિલેક્શન થઈ જશે. અને જો એસટીઆઈમાં સિલેક્શન થઈ બી જાય છે તો બી આપ જીપીએસસી ક્લાસ 1-2 અટેમ્પ્ટ કરો જ છો. તો જીપીએસસી ક્લાસ 1-2 જો આપ કરશો ને તો આ બધાના શું થશે, સિલેબસ કવર જ થશે. અને જે જીપીએસસી ક્લાસ 1-2માં આવશે ને એસટીઆઈના જે વાણિજ્ય સંચાલનના લેક્ચર છે ને એ બી આપણે શું કરીશું, એને પ્રોવાઈડ કરીશું જ રાઈટ. જેમ કે આપને ખબર હોય આમાં શું આવી જાય છે, બધું સિલેબસ આવી જ જાય છે. ખાલી એસટીઆઈમાં એક જ સબ્જેક્ટ બહાર નીકળે છે વાણિજ્ય સંચાલન, બાકી બધા તો જીપીએસસી જીત ઉતાર્યા છે એ લોકો. તો બધા લેક્ચર્સ આમાં આપણે પ્રોવાઈડ કરી છે. સાથે સાથે એસએનો બી સેગ્રીગેટ પેપર પ્રોવાઈડ કરીએ છીએ.
રાઈટ. અને આમાં મેં તમને કીધું ને કે દરેક એક્ઝામમાં આપણે તમને શું કરીશું, હેલ્પ કરીશું. તો ટ્રાય કરજો કે તમારી જો ઈચ્છા હોય કે વધારે લાંબા સમય સુધી શું કરવાનું છે, આપણે મેન્સ આપવાની છે અને કન્ટિન્યુઅસલી તૈયારી રાખવાની છે, તો આમ જ હજો. અદરવાઇઝ જો આપણો શોર્ટ ટર્મ ગોલ હોય કે ના ભાઈ આ STI મેન્સ આપી લઈએ પછી જયરામજી કી, તો પછી આપ શું કરી શકો છો, બેચ સ્પેસિફિક બી જઈ શકો છો. રાઈટ. બીજું કોઈ આપને ડાઉટ હોય તો આપણું આ નંબર છે 9978504709, એના ઉપર આપ તમે વોટ્સએપ કરી શકો છો, ટેલિગ્રામ કરી શકો છો, જીવનમાં ટેક્સ્ટ મેસેજ કરી શકો છો અને કોલ બી કરી શકો છો. હે ને, મારું જ નંબર છે. આપણે જોડાવવું હોય કે ના જોડાવવું હોય, આપણે પ્રિપરેશનને લઈને કોઈ ક્વેરી હોય તો બી આપ કરી શકો છો. આપણે શું કરીશું, તમને હેલ્પ આઉટ કરીશું. બરાબર. તો હતી આપણી મેન્સ વિશેની જાણકારી. આની સાથે સાથે મિત્રો એક બીજી જાહેરાત આપણને કરવાની હતી કે જ્યારે આપણે પ્રીનો કોર્સ લોન્ચ કર્યો હતો તો એ ઓફર આપણે માત્ર 5 દિવસ માટે રાખી હતી 3500ની. તો ઘણા બધા છોકરાએ તો સબસ્ક્રાઇબ કરી લીધું હતું, પણ એ કોરોનાના કાળમાં ઘણા બધા છોકરાઓને આર્થિક તકલીફ હતી. તો એ લોકોની બહુ હેવી માંગણી છે કે સર ફરીથી શું કરવામાં આવે, ઓફર ઓપન કરવામાં આવે થોડા દિવસ માટે, જેનાથી અમે શું કરી શકીએ, જેનાથી અમે સબસ્ક્રાઇબ કરી શકીએ. તો જે GPSC પ્રિલિમનું પેપર 2 નો કોર્સ હે ને, જેમ કે આપને ખબર હોય તો આપણે GPSC પ્રિલિમમાં પેપર 2 માં જે 4 વિષય આવતા હોય છે, એ 4 વિષય ભણાવતા જોઈએ છે હે ને, ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, જ્યોગ્રાફી એન્ડ કરંટ અફેર્સ. તો GPSC પ્રિલિમ પેપર 2 નો કોર્સ આપ જોશો તો ઘણા બધા લેક્ચર્સ એમાં અપલોડ થઈ ગયા છે. આપ જ્યારે ક્લિક કરશો તો 40 જેવા લેક્ચર આપને દેખાઈ બી જશે અત્યારે ત્યાં. એ GPSC પેપર 2 નો કોર્સ જેની કિંમત અત્યારે 5000 રૂપિયા છે, એને ફરીથી આપણે ઓપન કરી રહ્યા છે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં 3500, જે ઓલ્ડ પ્રાઇસ છે. અને આ 3500માં આપ ક્યાં સુધી સબસ્ક્રાઇબ કરી શકો છો, તો 30/5/2021 સુધી હે ને, આ તારીખ સુધી આપણે શું કરી રહ્યા છે, એનું પ્રાઇસ 3500 કરી રહ્યા છે. તો આ મેન્સનો ઓફર અને પ્રીનો ઓફર બંનેનો ઓફર 30 તારીખ સુધી જ છે. અને એક વખત 30 તારીખ પૂરું થશે તો પછી આ ઓફર ક્લોઝ થઈ જશે અને પછી આપ કહેશો કે સર હવે પછી ઓફર પ્રાઇસમાં આપો, તે પોસિબલ બનશે નહીં. રાઈટ. તો દેટ ઇઝ અબાઉટ મેન્સ બેચ. તો જે બી મિત્રો આ વખતે GPSC પ્રિલિમમાં પાસ થવાની આશા ખેડવી રહ્યા છે, રાઈટ, કે રાખી રહ્યા છે, અને જે લોકો STI પ્રિલિમમાં પાસ થઈ ગયા છે, બહુ સારી રીતે મેન્સની તૈયારી કરજો. રાઈટ. પ્રોપર રાઇટિંગ પ્રેક્ટિસ કરજો. અને મેં તમને કીધું ને કે સબ્જેક્ટના બધા ટોપિકને વાંચજો, કોઈ ટોપિકને સ્કીપ ના કરતા. રાઈટ. બધા ટોપિક પાસે શું હશે, આપનો એક થોટ હશે ને, તો પછી આપ એનાથી આવેલા ક્વેશ્ચન લખી શકશો. કેમ કે આ શું નથી, પ્રિલિમ જેવું તો છે નહીં કે આનો આન્સર આ જ છે, આ જ લખશો તો માર્ક મળશે, એવું તો છે નહીં. રાઈટ. જો આપને પાસે બધા ટોપિકનું નોલેજ હશે તો આપ એવરેજ રાઇટિંગ બી કરશો તો આપ જોશો શું થઈ જાય છે, 40-50% ઉપર તો માણસ મેન્સમાં ટોપ કરી જાય છે. રાઈટ. તો આપણે મેન્સ કાઢવી શું રહેશે, થોડી ઇઝી રહેશે. ઓકે. તો દેટ ઇઝ ધ થિંગ. આપ પ્રોપરલી તૈયારી કરતા રહો. જોડાવો ના જોડાવો દેટ ઇઝ યોર કોલ. રાઈટ. એ તો આપણે એવું કહીશું ને કે તમે જોડાઈને શું કર્યું, બહુ સારું કર્યું, કે નથી જોડાયા તો બહુ ખરાબ કર્યું. રાઈટ. દેટ ઇઝ 100% ઓફ યોર ચોઇસ. બટ હું આટલું જરૂર કહીશ કે જો તમે આ ફિલ્ડમાં આવ્યા છો અને કન્ટિન્યુઅસલી શું કરી રહ્યા છો, આ રીતે પ્રિલિમ પાસ કરીને મેન્સ લખી રહ્યા છો, તો આ ફિલ્ડમાં થોડું સસ્ટેન કરજો. બરાબર. કન્ટિન્યુઅસલી મેન્સ લખતા રહેજો. અને જો કન્ટિન્યુઅસલી આપ મેન્સ લખશો, રાઈટ, 3-4 મેન્સ લખશો, તો જે બી આપની ડિઝાયર પોસ્ટ હશે કે ભાઈ મને આ બનવું છે જીવનમાં, DYSP બનવું છે કે DC બનવું છે કે PI બનવું છે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવું છે, એ શું કરી શકો, આપ જરૂરથી બની જશો. કેમ કે આપને ખબર હોય કે ભાઈ આપણે ક્લાસમાં બી કહેતા હોઈએ છીએ હે ને, કે પ્રકૃતિનો એક નિયમ છે કે નેચર નેવર ડુ અનજસ્ટિસ. પ્રકૃતિ ક્યારેક અન્યાય નથી કરતી હે ને. આપણે જો શું કરી છે, મહેનત કરી છે, તો એ મહેનતનું ફળ આપને મળશે જ મળશે. અને આજે નહીં તો થોડા દિવસ પછી મળશે, પણ મળશે જરૂર. મહેનત ક્યારેક આપની શું નહીં જાય, એડે નહીં જાય. રાઈટ. એટલા માટે નેચરનું જે શું છે, આ જસ્ટિસનો સિદ્ધાંત છે, એના ઉપર શું રાખજો, એના ઉપર બિલીફ રાખજો. કન્ટિન્યુઅસલી તૈયારી કરતા રહેજો. હું બી ભગવાનને પ્રાર્થના કરું છું કે શું કરે, આપને આ જે ટ્રિકી જર્ની છે, આ ટ્રિકી જર્નીને ક્રોસ કરવા માટે, આ ટ્રિકી જર્નીને સક્સેસફુલી ટેકલ કરવા માટે આપને શું આપે, જરૂરી બુદ્ધિ અને મનોબળ આપે. થેન્ક યુ.